गारोडी नागणी मरी शिरोही दगाए जन्मनाओमा कोई दाड़ो होशियारा हुडानो पड़वा देती कोई दाड़ो होशियारा टपोरा ना मड़वा देती मारी नवसो दासियानी शिरोही दगाए जन्मनाओमा सारी सोवटन संदराओ सारी सोवटन संदराओ हाल मारी हाल ए भला देवी भला Pavo wagyo re pavo wagyo pavo wagyo pavani palma pavo wagyo pavani palma Shihori devi rame pavani palma Shihori devi rame pavani palma Dagai devi rame pavani palma Dagai devi rame pavani palma हमारी देवियो तारो भितरियो पावो भाग्यो रे तारो भितरियो पावो भाग्यो जोगणी देवी रमे पावानी पालमा जोगणी देवी रमे पावानी पालमा कैलाश बुओ रमे पावानी पालमा संपद बडार रमे पावानी पालमा हमारी डुगरी जोशिराया पावानी पालमा जोशिराया पावानी पालमा तारो भितरियो पावो भाग्यो रे एने वागे तो वागवार दे रे पावानी देवी रमे पावानी पालमा पावानी देवी रमे पावानी पालमा వచ్చాము మమ్మల్ని సల్లంగా చూడు మైసమ్మ తల్లు నువ్వు పెద్ద పుల్లి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ నువ్వు పెద్ద పుల్లి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తల్లలు మాలగట్టి కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తల్లలు మాలగట్టి నువ్వు పెద్ద పుల్లి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ నువ్వు పెద్ద పుల్లి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ త్రిశూలమెకు పెట్టినవమ్మా దున్నపోతు సుట్టు పెట్టినవమ్మా త్రిశూలమెకు పెట్టినవమ్మా దున్నపోతు సుట్టు పెట్టినవమ్మా కొడెనగోల పట్టినవమ్మా ఇరగోలగా
రూపమే తినావమ్మో గండిపేట గండి మైసమ్మ నీవు రుద్ర రూపమే తినావమ్మో గండిపేట గండి మైసమ్మ చుట్టు చుక్కల వట్టినవమ్మ కళ్ళకు గజ్జలు కట్టినవమ్మ చుట్టు చుక్కల వట్టినవమ్మ కళ్ళకు గజ్జలు కట్టినవమ్మ సూర్యచంద్రుల వట్టినవమ్మ చుక్కబొట్టు నువ్వు పెట్టినవమ్మ సూర్యచంద్రుల వట్టినవమ్మ చుక్కబొట్టు నువ్వు పెట్టినవమ్మ పుట్టలోన నీవు పుట్టలోన పుట్టినావమ్మో గండిపేట గండి మైసమ్మ నీవు పుట్టలోన పుట్టినావమ్మో గండిపేట గండి మైసమ్మ భూమండలము చుట్టినవమ్మ చేతిలో చక్రము పట్టినవమ్మ భూమండలము చుట్టినవమ్మ చేతిలో చక్రం હો ભુવા પણી કરવા જાતા ભુવા મારા અલ્યા ભાઈ ભુવા પણી કરવા જાતા ભુવા મારા પછી દોડયાલી ધૂણવા આયા માતા મારા એ ડાચેવના દેશમાં કોંગરુ દેશમાં ખભે નોખો કે હન પાઘડી વાળા વેશમાં અલ્યા ભાઈ ભુવા પણી કરવા જાતા ભુવા મારા પછી દોડયાલી ધૂણવા આયા માતા મારા ભુવાજી આવતા હતા માતાને લાવતા હતા ભુવાજી આવતા હતા માતાને લાવતા હતા પછી જેણા જેણા ઘૂંઘરા વાગતા હતા માતાના કંકુ પગલિયા પડતા હતા મારા લુગડા પર માર્યું તું થીગડા પર થીગડું દુબળાઈ જોઈને દેરું જાગ્યું મારા બાપનું જાગી માયાઈ સાયકલનો વેતન તો ગાડીઓ તુલાઈ બજારે બેહાડ્યા કેળ બોધી રડવાઈ નથી બુજ્યો જોડજ પાટીઓ કે પડી જાય પાટીઓ મૂસના ઓકડા થરરા કે દઈ તેણે આ દેવીઓ અલ્યા ભાઈ ભુવા પણી કરવા જાતા ભુવા મારા પછી દોડયાલી ધૂણવા આયા માતા મારા ટીના બાપુની મેરડી બળી અપ્પુ રાજાને મારા ગણો નેહાળ કે માસ્ટર તું જ મારું ભણતર ડગે ચોથી જીવન તું પાયો ને ચણતર કપાળની તું માટી લડી ફૂલ કહો ફોરમ કહો તું જ લીલી વાડી વધતી રાખજે વેલ જોજે હું કાય ના માડી કોઈ શીખવાને જાય કોઈ સાધવાને જાય મારે ચોય ના જાવું પડે માતા જાદુગર પૂજા અલ્યા ભાઈ ભુવા પણી કરવા જાતા ભુવા મારા પછી દોડયાલી ધૂણવા આયા માતા મારા રણજીત શિગન સોમશીના યુએસએમાં સુખના દાળા સિદ્ધરાજ સિંહ
તું રાજા ભુવાજીની બોલ બાલા મેલડી વડું શમશાન કા રાજાના ચડતા દાળા બચ્ચું ના જતો દેવી તો વિચારો કે ચમ નહીં આવતા ના હવે વિચાર તારે મારી પાવાની પારાગરીને વિચાર આવે કે આવતા ચમ નહીં તારે પાવાની પારાગરી છે ને હમરી બનીને રાતના 2 વાગે નીકળી પડી બાપા નામ એક જોગીડો નેચે બેઠો હવન કરતો તો ને ધૂણી જોતો તો ના ઉપર નજર નાખી ને તારે કીધું કે કોક દેવી શક્તિ જેવી હો ભાઈ તો રાતના 2 વાગે નીકળવાની કોઈની તાકાત નહીં જનાવર હોય તો જો દેવી હોય તો જ રાતની મને દેખાય બાકી જનાવર હોય તો રાતનું દેખાય નહીં કે આમ ધૂણી દેખાઈ અને હવનની માલિપા જેથી ગુગરના ગાંઠિયા નાખ્યા ધોવાણો થયો એ ધોવાણાથી આવી પારી અધર થઈ એ પારી હમરી ભટકી નેઠે પડી તારે પાવાની દેવી બોલે ને પહેલા તો પેલા જોજીએ બોલી દીધું કે મારી આટલી રાતે તારે ચમ નીકળવું પડ્યું કે આવી વાત છે કે મારા પારે કોઈ માથું ચડાવે ને મારા પારે કોઈ આવે નહીં આ દુનિયાની અંદર એવો કોઈ માણસ છે કે મારી પારાય એનું માથું મેલી દે કે મારી એવું તો કોણ હોય જગતમાં પણ કે એક માણસ છે કે જેનું નામ રાજા વીર વિક્રમ છે એ તમારી પારાય ને તમારા પાવા ઉપર આવીને એનું માથું ચડાવે છે બાકી કોઈ ચડાવશે નહીં કે એક જ છે જગતમાં કે ચડાવશે બાકી જગતની માલિપા કોઈ માયનો લાલ કે કોઈની માએ હવાશેર હોઠ કે કોઈ દીકરો એવો જોડ્યો નહીં કે પાવાગઢની માથે આવી કે કોઈ દેવી શક્તિ એનો પોતાનો હવન આલ દે કોઈ દુનિયામાં એવો પેદા થયો નહીં કે એમ બોલી ગયો એવું છે કે હાડો રાજા વીર વિક્રમ જોડે તો પાવાની દેવી અને જોજીડો રાજા વીર વિક્રમની જોડે ગયો અને વીર વિક્રમ જોઈને જ ખબર પડી કે મારી તારા પાવાગઢ હોનું મેલ નાઈ જમ આવું પડ્યું કે બેટા આવી વાત છે કે મારી પારે કોઈ આવે નહીં અને કોઈ માથું ચડાવે નહીં
કોઈ એવો દુનિયાની અંદર પેદા નહીં થયો કે માથું ચડાવ, પણ હું પાવાની દેવી તારે જોડાય કે તું આવીને તારું માથું ચડાવીશ કે એવું છે? મારે એવું માથું તો ચડાવી દઉં, પણ કે મારા ગામની સમસ્યા છે એક. તે કે શું સમસ્યા છે? તે કે મારા ગામની અંદર મરદું ભરે ને, મરદું એક માણસ મરી જાય ને કે, અને મરદું બારવા જાય ને તો પેલું મરદું તો જાય પણ ભેગા ભેગા 4 કાંઠિયા મરી જાય. તે કે 4 કાંઠિયા મરી જાય એવી શું વાત છે? હે? તે કે મારે પાવાની દેવીના હારે શમશાન આવું, પણ કે કોઈ મરણ તારા શમશાન જેવા બાકી 2-2.5 મહિના થયા અને કોક મરદું મરીશું બાપા. અને પાવાની દેવી જોજીડો વીર વિક્રમને 4 કાઢ્યા અને મરદું બારવા સુધી પાવાની દેવી પોતે શમશાનમાં જઈ. અને શમશાનમાં પાવાની દેવી જઈ ને તાર તો નેકરી 4 જોગણીઓ, કોઈ ડોરા ખાય, કોઈ કારજા ખાય, કોઈ ભૂકા ખાય બાપા. હો જગત દુનિયા એમ કે જે શમશાનની નનામી જાતિ હોય એ નનામીના ચોકના અબારથી 4 નારિયેળ ફૂટે, એ 4 નારિયેળ મેલડીના છે તો વાત ખોટી છે. અસલ મેં એ 4 નારિયેળ જોગણીના છે. મારી લાલભાઈ, ફૂલભાઈ, અમરભાઈ, ગલાલભાઈ ને ચેહરભાઈ એ મારી 4 ટોડાની 4 જોગણીઓના છે. તેથી મારી પાવાની દેવીએ જોગણીઓને રોકી કે બોન ઊભી રે, તારા શું જોઈએ? તે કે હું જુગ પહેલાની તો શું, જેથી 9 લાખ તારા નતા, જેથી ઝાડ નતા, પશુ પક્ષી નતા. હું તો કહું કે આસમાનની માલિપા 9 લાખ તારા નતા ને એ પહેલા હું જોગણી આવી હતી, પણ મને જોગણીને જગતની માથે કોઈ ઓળખતા નહીં હો, તો મને નિવેદ આલશે કોણ? તે કે એવું છે? તે કે હા, નિવેદ કોણ આલશે? તે કે જા કે આજથી કોઈ બી દેવી પૂજક હશે, ઠાકોર હશે, દરબાર હશે, ભરવાડ હશે, વેપારી, વાણિયા, પટેલ ગમે તે હશે, પણ જાપાની માલિપા જોગણીના નામના 5 નારિયેળના તોરણ બાંધશે. પણ જો મારી હાંધરની વસ્તી ગામો ગામ રહેતી હોય એટલે મારી જોગણીના નામના 5 નારિયેળના તોરણ બાંધ્યા હોય, જાજા મારી હાંધરની વસ્તી રહેતી હોય, જ્યાં ભારવા ભૂતાવર થઈ જાય અને ભારવા ભૂતાવરના ગાડા કરી પાછા ના કાઢું તો મને હાંધરની જોગણીના ખોટ લાગે. દીદી મારી પાવાની દેવીએ જોગણીને મનાઈ લીધી કે જા નનામી આવતા પહેલા તારા 4 નારિયેળ ફોડશે શમશાનની બહાર, ને પછી મરદું અંદર એન્ટર થશે, બાકી મરદું અંદર એન્ટર થશે નહીં. એવી મારી પારેગરીની જવાબદારી છે. તે જવાબદારી પાવાની દેવીએ લીધી અને એની વાત માની અને જોગણીઓ બેજી જાપ શમશાનના ઝાપે બેઠી ને આપણે જ્યાં રહેતા હોય ને એના ઝાપે બેઠી. તેથી મારી પાવાની પારાગરી મારી જોગણીઓ વાતો વર્ગી તે કે જા વીર વિક્રમ તારું તો કામ કર્યું, પણ હવે મારું કામ કોણ કરશે? એટલે એનું આવું પાવાગઢ ને રાજા વીર વિક્રમ જઈ અને એનું માથું કાપીને એના પગમાં પાવાની દેવીના પગમાં મેળ દીધું. અને મનુ રાજા જોતો રહી ગયો. હો મનુ રાજા જોતો રહી ગયો. લે મરી ગયો કે મારા પગમાં પણ તો પાવાની દેવી, હું દેવી શક્તિ એવી ગાંડી નહીં કે મારી પારા આવે કોઈ કંકુના છાંટરા છાંટે એ પોવાય, પણ કોઈના લોહીના સાટા મને પારાગરીને પોવાતા નહીં. મારા બાપ મને પાવાની દેવીના લોહીના સાટા પોવાતા નહીં. પણ જાજા રાજા વીર વિક્રમ તને જીવતો તો કરું, પણ દેવની માલિપા કોઈ દી તને વકો પડે તો તારા મુખની માલિપા લા પાવો મારજે. જો તારું કરી ટોમલિયોનો શણગાર ના પહેરું તો મને પારાગરીને ખોટ લાગેલા વગર. બાપની દેવીના જગત કેમ કે દેવી શું હાલે એ શું હાલે એ તમને ખબર નહીં. કદાચ ભયો હોય ને, ભયો એ દગો કરી દે. કદાચ બાપની 5 પછીની મિલકત હોય ને, 5 પછીની મિલકત તો હગો ભાઈ હગા ભાઈને કાવેતરું કરી દે. ત્યારે આ મરી જાય તો બધું હું ને મારી વસ્તી હકતી રહીશું, પણ દેવી જગતની માલિપા કોઈને દગો કરતી નહીં. પણ
કદાચ મારી હાથરિયાની આ સિહોરી માટે ગાડા કદાચ તમે ગાડાના ઘેલા થતા હોય અને જગતની માલિકા ઘર પરિવાર હોંડું મેલી અને મારી સિહોરીનો માંડવો રચાવવા તમારી ભૂમિકા પર તમે આવતા હોય ને અને તમારી ભૂમિકા પર તમને વખો પડે કે મારા બાપની દેવી ચા મરી ગઈ અને એવા હોકારા ના ધરું કે હું ઠૂઠ બેટા હું તારા બાપની જીવતી છું દેવી એટલે હું એક દાડાનો સુમાર બોલ નતો દાદો રામજી છે ને દાદો રામજીડો ગાડું લઈને જાતો અને રોજ દાદો રામજી હડક મહિને કહેતો તો કે મારી કોઈ દાડો તો સન્મુખ મલ કે ચારે ચાહુંથી તું પડદા વાત કરીશ એક દાડો કાબરી કૂતરીના વેહ મલીજી ને તો જગતના એમ જાણ્યું દાદા રામજીએ જ્યારે દેવીને બોલાવી ત્યારે કાબરી કૂતરી આવી અને ના તને દેવી પૂજકની વસ્તી વાઘોયો વૈસ એમ કહેતો તો લા રામજીડા અમે તો તારી દેવી બોલાવવાનું કીધું તું લા કૂતરી બોલાવવાનું નતું કીધું લા વગર તારા હડકભાઈ નામ એ દાડે દાદો રામજી કહેતો તો કે પડદે વાત ચાઉડી કરી સ્વાળી ગોદાર તો સન્મુખ મલ એટલે કાલા તાવો માંથી અને જાયરું અને દેવીનો માટ અને દેવીનો હવન લે તું જ્યારે જાતો હશે ને તારા રામજીરા તને હું મનીષ જા ઓળખી લેજે એટલે મનીષ ખરી ને કે હા જા જાઉં પડદેથી બોલું તારા દાદો રામજીરો જોયો બાપા હો રસ્તે મારી પાસે ઘણો વગડો આવ્યો ને વગડા મેં ડોસી ઊભી હતી નરી માથે બમણે લુગડા ગંધાતા કે રામજી ઉભો રહે એ ડોસી ઊભી આગી જા મારી દેવીનું નિવેદ બગડશે તના માથ્યો બમડીરી તના ગાડામાં ના બેહાડાય એલા રામજી મને ઓળખ તું કોઈ બી હોય ગાડામાં તો તમે આજે ના બેહાડું કાલે ના બેહાડું રામજી ભગત એવું બોલે ને ગાડું લઈને હેંતો થયો ને 5 ડગલા ભર્યા ને ગાડું વાકરજ્યું તારે 20 વર્ષની દીકરી લુગડાને સોળે શણગાર સજેલી અને માથામાં ભરેલી માંગ કે મને લગ્ન કરીએ 20 દાડા થયા મને હારા ઘરની છું પણ મારા હારી વાળાએ મને ઘરના બહાર કાઢી મેલી બાપા રામજી મને આગળ લઈ જા ને કે તારા જેવી જો મારા રથડામાં બેવો ને તો મારો રથડો હોના કરતા મોઘો લાગે કે શું બોલ્યો જો તારા જેવી કે મારા ગાડામાં બેવો તો મારો રથડો હોના હીરા જવેરાત કરતા મારો રથડો લાગે મોઘો ને બીજા ગાડામાં તેની ગાડામાં બેહાડીને ગાડું વાગરજુ તાર તો રામજી ભગતના છાતીમાં લાત મારી ને પાડી દીધો નેચે જેવું દેવી હડકમય જે કાબરી કૂતરીના વે જે હવા પાણીના તાવ આવી ઊભી રહી ને હું એ હડકમય છું તને કીધું તું કે તું ભૂલો પડી જો તું ભૂલો પડ્યો ને પણ દેવી માફ કરે ને ખોટું ના લગાડતા ચેટલાય જણા વટલે જે અને બહાર પડે ને તો દેવી ઘર ખોણા માફ કરી દે મને ઉતારો હોય તો હેઠો ઉતારો તો હું મોઢે કર્યો આમાં હું આવી જો તમે આવી જા લા ઘર ખોણા દેવી માફ કરીને ઊભી રહી જાય કે સોરું કસુરું થાય લા માવતર કસુરું ના થાય પણ જગતની માલિકા આ વેચન ભૂવકા રામજીનો દાણો જોવે પણ પહેલા રામજી એવું નામ ના રાખવું લે તો મને હુવારાની હડક પેલો કોઈ વાદીડા લૂંટી જતા લા જોર જોર મારી દેવીના દાખલા આવે છે આપણા માટે ભયો બાવન કુટુંબ પરિવાર કરે કોઈ ના કરે
લાવ જેટલા વાત લઈ સેધુરી મેલડીનો ભૂવો ભલે મને હેઠું ઉતારવું હોય તો સિધુડી મેલડીનો ભૂવો જેનું નામ તો ગોવિંદ કહેવાય ગોવિંદ અને ગોવિંદ ભૂવો કેવો હતો ખબર છે આપણે જેવા ગામના બારે એક